સાંસદ મનસુખ વસાવા હાલ લોકસભાના બજેટ સત્રમાં હોય તેમને પાલિકામાં ચીફ ઓફિસર વગર જે તકલીફ લોકોને પડી રહી છે જેની લિખિત રજૂઆત કરી છે। સાંસદ મનસુખ વસાવાએ પત્રમાં લખ્યું છે કે છેલ્લા 8 મહિનાથી રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસરની ખોટી રીતે બદલી કરાવી રાજપીપળા નગરપાલિકામાં ચીફ ઓફિસર ચાર્જમાં વહીવટ કરે છે। તાજેતરમાં ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરોની બદલી થઈ, પરંતુ રાજપીપળામાં નવા ચીફ ઓફિસર મુકાયા નથી। કાયમી ચીફ ઓફિસર નહીં હોવાના કારણે રાજપીપળા નગરના વિકાસના કામો અટકી પડ્યા છે। નવા રોડ રસ્તા મંજૂર થયા છે, પરંતુ ચીફ ઓફિસરની સહી વગર કામો થઈ શકતા નથી। આ ઉપરાંત રાજપીપળાના ઘણા અગત્યના પ્રાણ પ્રશ્નો અટવાઈ પડ્યા છે। હિન્દુ દેવસ્થાન કમિટીની રચના પણ થઈ નથી। આ ઉપરાંત દેડિયાપાડા તાલુકાના 3 નવા બ્રિજ 29 કરોડના ખર્ચે મંજૂર થયા છે, જેનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ બ્રિજ ઉપર 500 રોડ રસ્તા કરોડો રૂપિયા ખર્ચે મંજૂર થયેલા છે। તો આ તમામ કામો સરકારમાં મહાનુભાવોએ રજૂઆત કરીને સોલ્વ કરવા જોઈએ। સંગઠનમાં તેઓ માહિર છે, તે બહુ સારી બાબત છે, પરંતુ પ્રજાના પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવશે તો જ સંગઠન મજબૂત બનવાનું છે। હાલમાં જ પ્રદેશ ભાજપના મહામંત્રી ડૉક્ટર પ્રશાંતભાઈ કોરાટજી નર્મદા જિલ્લામાં પધારેલા હતા, ત્યારે તેઓનું આ બાબતે ધ્યાન દોર્યું હોત તો પણ ઘણું સારું કહેવાત। નગરપાલિકાના ચીફ ઓફિસરની ખોટી રીતે બદલી કરીને તેમની ખાલી જગ્યામાં બીજા ચીફ ઓફિસર કાયમી મુકાતા નથી, તો પ્રજા મુખે એવું ચર્ચા રહ્યું છે કે રાજપીપળા નગરપાલિકાના મહિલા પ્રમુખનો વહીવટ ખરાબ દેખાય તે ઈરાદાથી ચીફ ઓફિસર નવા મુકાતા નથી। તો આપ બાહોશ પદાધિકારીઓને મારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસર ચૂંટણી પહેલાં મૂકો તો નગરજનોને ફાયદો થશે, તેમ સાંસદ મનસુખ વસાવાએ પત્રમાં જણાવ્યું છે।